બપોરના 12 વાગી ગયા છે, બપોરાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મીને મેં કીધું લાવો હું તમને મકાઈનું શાક બનાવી દઉં. ઈ કે રહેવા દે ને, તું મળવા આવી છે તો આરામ કર. પછી મમ્મીએ ચૂલો ચાલુ કર્યો ને પછી એમાં છે ને તેલ નાખી દીધું છે. તેલ આવી ગયું ને રાઈ ફટફટ ફૂટવા લાગી. ત્યારબાદ તેમાં નાખી દીધું જીરું, ત્યારબાદ હિંગ પણ નાખી દીધી, પચવામાં સારું પડે. મીઠો લીમડો નાખ્યો સ્વાદ વધારે. અને પછી આપણે મમ્મીએ મકાઈ સમારી હતી તે નાખી દીધી છે. હવે તેને બધું મિક્સ કરી નાખવાનું છે અને તેમાં સ્વાદ પ્રમાણે પછી નાખવાનું છે મીઠું, હળદર પાવડર નાખવાનું છે, તીખાશ માટે નાખવાનું છે આપણે ચટણી પાવડર. પછી આને પણ મિક્સ કરી દેવાનું છે મસ્ત મજાનું હલાવીને. તેને છે ને ઢક્કણથી થોડી વાર ઢાંકી દઈએ એટલે જડી જાય. ત્યાં સુધીમાં છે ને આપણે ગ્રેવી બનાવી નાખીએ. એના માટે જો કાંદા ટમેટા સમારેલા છે તેને કળશમાં નાખીને બ્લેન્ડર ફેરવીને મિક્સ કરી દઈએ. એટલે ગ્રેવી થઈ ગઈ છે રેડી. તેને આપણે છે ને ચડી ગયેલી મકાઈમાં નાખી દેવાનું છે ને પછી એ બધાને મિક્સ કરી દેવાનું છે. થોડીક વાર ઢક્કણ ઢાંકીને એને છે ને રેસ્ટ આપવાનો છે એટલે ચડી જાય. ત્યારબાદ એમાં છે ને આપણે લસણ નાખવાનું છે અને ગાર્નિશિંગ માટે ધાણા નાખીને મસ્ત મજાનું આપણું મકાઈનું શાક રેડી થઈ ગયું છે. તમે છે ને રોટલી ભાખરીને પરાઠા સાથે ખાઈ શકો છો. ચાલો